જાફરાબાદ શહેરના નવા પુલની બાજુમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકારી જમીનમાં કોઈ અજાણ્યા ઇસમે કોઈ પણ જાતની વહીવટી તંત્રની મંજૂરી મેળવ્યા વિના દરિયાઈ ખાડીના કિનારે ક્રિકેટનું મેદાન બનાવી નાખી તેમજ એક બનાવેલ ક્રિકેટના મેદાનની ત્રણ બાજુએ 2.5 થી 3 ફૂટ ઊંચાઈના માટીના પાળા પણ બનાવી નાખી દરિયાઈ ખાડીના કુદરતી પ્રવાહને આવતો રોકીને તેમજ આ મેદાન માટે આ વિસ્તારમાં આવેલ મેંદવના ઝાડ કાઢી નાખીને નોટિફિકેશનનો ભંગ કરી અજાણ્યા શખ્સોએ ગુન્હો કર્યો અંગેની ફરિયાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના પ્રાદેશિક અધિકારી અલ્કેશ કુમાર જગદીશભાઈ રાઠોડે જાફરાબાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જાણવા મળતી માહિતી મુજબ જાફરાબાદના હરેશ કુમાર નાથાલાલ બાંભણિયા એ જાફરાબાદ શહેરમાં આવેલ નવા પુલની બાજુમાં સામાકાંઠા વિસ્તારના દરિયાઈ ખાડીના CRZ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મેંગ્રુવના ઝાડ હોય તે ઝાડને આધુનિક સાધનો દ્વારા કટિંગ કરવાનું કામ કરતા હતા અને મંજૂરી લીધા વગર કન્સ્ટ્રક્શનનું કામ થતું હોય તે જોતાની સાથે જ જાફરાબાદના મામલતદાર સાહેબને નવા પુલની બાજુમાં મેંગ્રુવના ઝાડનો નાશ થતો અટકાવવા એક લેખિત અરજી આપી। અરજીના આધારે જાફરાબાદ મામલતદાર સાહેબના સ્ટાફ દ્વારા ત્યાં જઈને ખોટું પંચ રોજકામ કરી અને પ્રાંત સાહેબ રાજુલા અને કલેક્ટર સાહેબ અમરેલીનાઓને ખોટો રિપોર્ટ કરેલો અને આ પર્યાવરણમાં નુકસાન કરનારને સમર્થન આપેલ અને આ મેંગ્રુવના ઝાડને નુકસાન કરનારને તેનું કામ સતત ચાલુ રાખ્યું। ત્યારબાદ પ્રાંત અધિકારીને રાજુલા અને જિલ્લા કલેક્ટર સાહેબ અમરેલીનાઓને વારંવાર રજૂઆત કરવા જાફરાબાદના મામલતદાર સાહેબે અરજદારને સાથે રાખી પંચ રોજકામ કરેલ તેમાં મેંગ્રુવના ઝાડ કાપવાની સંભવી હકીકત સામે આવી પરંતુ આ સરકારી બાબુઓએ મેંગ્રુવના ઝાડ કાપવાનું અટકાવેલ નહીં। આથી ના છૂટકે ગુજરાત હાઈકોર્ટનો સહારો લેવાની ફરજ પડી। ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મહેતા સાહેબ મારફત ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરેલ તે PLI તારીખ 3/5/2024 રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ સાહેબ અને જસ્ટિસ અનિરુદ્ધ માઈ સાહેબની ડિવિઝન બેન્ચે કેન્દ્ર સરકાર અને PGVCL અને જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહી જવાબ આપવા નોટિસ જાહેર કરી। ત્યારબાદ આ ભરનિંદ્રામાં સૂતેલું તંત્ર જાગ્યું અને અમરેલીના જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા અમરેલી જિલ્લાની CRZ કમિટીની બેઠક બોલાવી હતી અને જાફરાબાદના મામલતદાર સાહેબને એક લેટર મોકલીને આ CRZ વિસ્તારમાં બનાવેલ પાળા અને ક્રિકેટ રમવાની પીચ બનાવેલી હતી તે તોડી પાડવા હુકમ કર્યો હતો અને જાફરાબાદના મામલતદાર સાહેબે તારીખ 17/5/2024 રોજ 5 વાગ્યે નગરપાલિકા જાફરાબાદના JCBથી આ CRZ વિસ્તારમાં બનાવેલ પાળા અને ક્રિકેટ રમવાની પીચ બનાવેલી હતી તે તોડી નાખેલ। ત્યારે બાદ તારીખ 20/5/2024 રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભાવનગર વિભાગના અધિકારી અલ્કેશ કુમાર જગદીશભાઈ રાઠોડ દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં આ મેંગ્રુવના ઝાડનું નુકસાન કરનાર સામે ફરિયાદ દાખલ કરેલ છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।